નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના સોમાતલા વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે તારીખ 21ના રોજ ડિલિવરી સમયે બાળકનું મૃત્યુ થતાં 2 દિવસ બાદ માતાનું પણ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા સંજીવની હોસ્પિટલ પર અને ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા। મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી બાદ બાળક રડતું જોવા મળ્યું હતું, પરંતુ ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયું હતું। ત્યારે પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટર અને પોલીસની મિલીભગતના કારણે પરિવારજનોને ન્યાય મળ્યો ન હતો અને 2 દિવસ બાદ માતાનું નિધન થયું હતું। ત્યારે પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે કપુરાઈ પોલીસ મથક દ્વારા પરિવારજનોને જણાવવામાં આવ્યું કે આ હોસ્પિટલની હદ રાવપુરા મથક લાગે છે। ત્યારે પરિવારજનો દ્વારા રાવપુરા પોલીસ મથકે હતા ત્યારે પરિવારજનોને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા મૂકેલી મૃતદેહની નહીં સ્વીકારવામાં આવે તેવો ઇનકાર કરવામાં આવ્યો હતો। સાથે જ પરિવારજનોને આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા જ્યાં સુધી કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે, FIR નહીં કરે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં। સાથે આજે મોટી સંખ્યામાં પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ખાતે ડોક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો એકત્ર થયા। પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી, પરંતુ પરિવારજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી, જ્યાં સુધી ડોક્ટર સાથે કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારીશું નહીં। માધ્યમથી એક એવી રજૂઆત કરું છું કે જે અમારા ગામના ભૂમિબેન ભૂમિકાબેન કરણસિંહ, જે એમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બાળકનું મૃત્યુ થયું। પછીથી ડૉક્ટરની બેદરકારીથી બેનને શું થયું, નસ કપાઈ ગઈ એ તો ડૉક્ટર જાણે, પણ ખરેખર આ દીકરી પણ અત્યારે SSGમાં ડેથ થઈ ગઈ। એટલે ખરેખર આ બધો વાંક સંજીવની ડૉક્ટરવાળાનો છે અને એ દવાખાનું ખરેખર આ સરકારે બંધ કરી દેવું જોઈએ અને લોક મારી દેવું જોઈએ અને આ ડૉક્ટરને જેલમાં પૂરવો જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ। આ મારી રજૂઆત છે। બાકી જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી અમે આ ડેડ બોડીને ગામજનો લેવાના નથી અને જવાનું આવશે તો મુખ્યમંત્રી પાસે જઈશું, આરોગ્ય મંત્રી પાસે જઈશું, ગૃહમંત્રીને બી રજૂઆત કરીશું અને આ પોલીસે ખરેખર FIR આજે ને આજે જ દાખલ કરવી જોઈએ અને પેનલ રિપોર્ટ કરવો જોઈએ। કઈ તારીખનો બનાવ હતો અને કઈ તારીખે એડમિટ કરેલ? 21 તારીખે ભૂમિકાબેનને એડમિટ કર્યા હતા અને બીજા દિવસે સવારે બાળકનું મૃત્યુ થયું અને ગઈકાલ રાત્રે ભૂમિકાબેનનું અને SSGમાં મૃત્યુ થઈ ગયું। શું નામ આપનું? જસભાઈ ફતેહસિંહ ભાલિયા। મારું નામ છે ભાલિયા કરણ, મારા વાઈફનું નામ છે ભૂમિકાબેન ભાલિયા। મારી વાઈફને 21 તારીખે સવારે 4 વાગે સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા સર। એને થોડો દુખાવો ઉપડ્યો, આપણે દવા મૂકી, એને આખો દિવસ થોડી એક્સરસાઇઝ કરાવી, પછી સાંજે 5:30 વાગે એને સીઝર કરવાનું કીધું મેડમે। સીઝર કર્યા, એનું બ્લડિંગ જ બંધ ના થયું। પહેલાં કે નોર્મલ થશે, 8 આગળ જેટલી જગ્યા છે નોર્મલ થશે એવું પણ કીધું, તો બી એને લાસ્ટ ટાઈમ પર સીઝર કરવી પડી। અમે સીઝરની બી વાત કરી કે મેડમ ના થાય તો સીઝર કરી દો, તાકે ના થઈ જશે, બસ થોડી વાર લાગશે કે। પછી એને તાત્કાલિક સીઝર કરી। સીઝર કર્યા પછી એને બ્લડિંગ બહુ ચાલુ થઈ ગયું, તો એનું બ્લડિંગ જ બંધ ના થયું। ખબર નહીં એમ નસ કપાઈ ગઈ કે શું થયું, તો બી પછી મારા બાળકને બતાવ્યો ડિલિવરી બાદ। પછી બાળકનું બી મૃતદેહ હાલતમાં જ હતું, વેન્ટિલેટર પર જ હતું, ખાલી હાર્ટ નહોતું ચાલતું। એવું કહેતા હતા કે એને હાથ બાદ કશું હલતું નહોતું, આંખો કશું જ નહોતું ખોલતું। પછી કે મારા વાઈફને SSGમાં લઈ જવા પડશે, તો અમે SSGમાં લઈને આવ્યા। SSGમાં આજે એનું મૃત્યુ, કાલે એનું મૃત્યુ પામ્યું। તમારી માંગ શું છે અત્યારે હાલ તંત્ર? સંજીવની હોસ્પિટલમાં લોક જ વાગી જવું જોઈએ, અમારી તો એ જ માંગ છે। લાયસન્સ જ રદ થઈ જવું જોઈએ સર। 7 કેસ બગડ્યા છે।
અગાઉ ભાઈ ભવિષ્યમાં એવા ગુના હા શકેલા છે? બની શકે વાત. કરણ ભાલિયા. આ જે બનાવ હતો તે બાકોલ ગામનો હતો. સંજીવની હોસ્પિટલ સુમા તલાવ ખાતે તારીખ 21/4/2025ના રોજ ભૂમિકાબેનને એડમિટ કરવામાં આવ્યા હતા. સવારે 4 વાગે લાવવામાં આવ્યા હતા ભૂમિકાબેનને સંજીવની હોસ્પિટલમાં. ત્યારબાદ એ લોકોને 21 તારીખે સાંજના 5 વાગે એમને ડિલિવરી થઈ હતી. આમાં એમને બાળકને જન્મ આપ્યો હતો. બાળકમાં છોકરો હતો. આ લોકોએ ઘણીવાર કીધું કે ભાઈ તમને લાગતું હોય તો સીઝર કરી દો, પણ હોસ્પિટલે કીધું કે ભાઈ ના, નોર્મલ ડિલિવરી થશે એવું કરી અને આપણે બેસાડી રાખ્યા 4 વાગ્યા સુધી. છેલ્લા 5 વાગ્યા સુધી આ લોકોએ ડિસિઝન લીધું કે આપણે સીઝરિંગ કરવું પડશે. 5:56 સમયે છોકરીએ આ ભૂમિકાબેને બાળકને જન્મ આપ્યો હતો. એમાં છોકરો હતો. એમના હસબન્ડે બ્લડ લેવા માટે મોકલ્યા હતા. એ આવ્યા બ્લડ લઈને, ત્યાં સુધી એ લોકોને આઈસીયુમાં શિફ્ટ કરી દીધા પેશન્ટને. પછી એમને એવું કીધું કે ભાઈ તમારે 10 વાગે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે એસએસજીમાં રિફર કરવા પડશે. તો 5 વાગે 5:30 6માં ફોન થયો તો 4 કલાક આ હોસ્પિટલ દ્વારા શું કરવામાં આવ્યું? એ 4 કલાકમાં એ લોકોએ શું કર્યું? જો એમને રિફર કરવા હતા એસએસજીમાં તો તરત કરી દેવા હતા. એમને બ્લીડિંગ થયું હતું, એના કારણે અહીંયા શિફ્ટ કર્યા હતા. તો આટલું બધું બ્લીડિંગ થયું તો એ લોકોએ કર્યું શું 4 કલાકમાં? 4 કલાક તો માણસ મરી બી જતો રહે. એટલે સંજીવની હોસ્પિટલના ડૉક્ટરની ગંભીર બેદરકારી લીધે આ માણસનું મૃત્યુ પામ્યું છે. એ લોકોને અહીંયા આગળ શિફ્ટ કર્યા હતા એસએસજી હોસ્પિટલ ખાતે. ત્યારબાદ 2 દિવસ એમને રાખ્યા. પછી એમને ડાયાલિસિસ માટે બીજા રૂમમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 તારીખે ભૂમિકાબેનનું મૃત્યુ પામેલ છે. આ સંજીવની હોસ્પિટલને ગંભીર બેદરકારી આનું મૃત્યુ થયું છે. એ લોકોના ડૉક્ટરની ડિગ્રી તપાસવી જોઈએ અને એને સીલ મારવું જોઈએ એવી અમારી તમામ ગામજનોની માંગ છે. જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને અમે તમામ લોકો ગ્રામજનો અહીંયા જ છે. અમે ધરણા કરશું, મુખ્યમંત્રીને રજૂઆત કરશું, આરોગ્ય મંત્રીને કરશું. અત્યારે હાલ અમે સીપી પોસ્ટર બી જવાના છે અને એમને આવેદનપત્ર આપવાના છે. જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી બોડી સ્વીકારવામાં આવે નહીં. હું બાકોલ જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું. મારું નામ છે કમલેશભાઈ ગણપતભાઈ ભાલિયા. બાજવા ગામ બન્યું નશાનું હબ. બેફામ કાર ચાલકે એક બાળકને અડફેટમાં લીધો. વડોદરાના બાજવા ગામ પાસે આવેલ સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ વડનગર પાસે સ્કૂલ ફીડે નશાની હાલતમાં કાર ચાલકો સ્કૂલ ફીડે MGVCLના થાંભલા સાથે ધડાકા સાથે અથડાતા એક બાળકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને 2 વાહનોને નુકસાન થયું હતું. લોકટોળા ઉભરતા આરોપી ભાગી છૂટ્યો હતો. લોકોએ પકડીને ઘટના સ્થળે લાવ્યા હતા. લોકટોળા કહી પ્રમાણે નશા સેવન કર્યું હોય તેવું માલુમ પડે છે. બાજવા ગામ દારૂ બાદ હવે ગાંજો અને ડ્રગ્સ માફિયા પણ એક્ટિવ થઈ ગયા હોય તેવું જાણવા મળે છે. હાલ જવાહરનગર પોલીસના માણસો ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો. મુખ્ય મહેમાન તરીકે આશુ મંચંદા અને દીપક શાહ પધાર્યા. જૈનોના દિગ્ગજ આચાર્ય અને વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ દ્વારા 100 વર્ષ પૂર્વે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી. જે જૈન વિદ્યાર્થીઓ નાણાકીય અભાવના કારણે આગળ ભણી શકતા ન હોય તેઓ માટે આચાર્ય વલ્લભસુરી મહારાજે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી, જેમાં આજે હજારો અને લાખો વિદ્યાર્થીઓ ભણી ગણીને દેશના વિકાસમાં લાગેલા છે અને ઘણા લોકોએ વિદેશમાં પણ ભારતના નામ રોશન કર્યું છે. મહાવીર જૈન વિદ્યાલય કન્યા છાત્રાલયના મંત્રી ઈલાબેન તથા વૈશાલીબેન શાહે જણાવ્યું કે આજે જે વિદ્યાર્થીનીઓ ભણીને છાત્રાલય છોડીને જઈ રહ્યા છે તેના વિદાય સમારોહનો યોજાયો હતો, જેમાં મોટિવેશન સ્પીકર આશુ મંચંદા અને વિદ્યાર્થીનીઓનો પોતાનો વ્યક્તિત્વથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે યોજાયેલ કાર્યક્રમને મુસ્કુરાતે લમ્બે યાદો કા મીઠા સા તોહફા નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડ્રામા, ન્યૂતન, સ્પીચ વગેરે પણ યોજાયા હતા તથા વિદ્યાર્થીઓને એવોર્ડ ગિફ્ટ પણ આપવામાં આવ્યું હતું તથા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, એમ છાત્ર કન્યાલયના જનરલ સેક્રેટરી પ્રેક્ષા ગાંધીએ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રતાપભાઈ શાહ તથા દેવાંગભાઈ ગાંધી, ડૉક્ટર શૈલેષભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, એમ કન્યા છાત્રાલયના ઈલાબેન શાહે જણાવ્યું હતું. આજે મહાવીર જૈન વિદ્યાલયમાં જે કન્યા છાત્રાલય છે એના દીકરીઓનો વિદાય સમારંભનો આખો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અહીંયા ઓડિટોરિયમમાં યોજાઈ રહ્યો છે, આરબી દેસાઈ રોડ ઉપર સીકેસા વિજાપુરવાલા કેમ્પસ જે છે MBAનું ત્યાં યોજાઈ રહ્યો છે. આપણી સાથે પ્રેક્ષા જે જનરલ સેક્રેટરી છે, આપણે એની સાથે વાત કરીએ આજનો આખો કાર્યક્રમ શું છે. પ્રણામ, હું એઝ અ મહાવીર જૈન વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની GS તમને આજના પ્રોગ્રામની માહિતી આપવા માગું છું. તો સૌથી પહેલાં જો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હોય ને તો આપણું નવકાર અને ગુરુસ્તુતિ, એના પછી વેલકમ ડાન્સ થયો. આપણા પાસે એક સ્પેશિયલ ચીફ ગેસ્ટ આવ્યા હતા, આશુ મંચંદા મેમ. એમની બહુ જ સરસ મોટિવેશનલ સ્પીચ આપી અને એમના પછી આપણે પ્રતાપ સરની સ્પીચ સાંભળી. અહીંયાની એક ખાસ માહિતી છે કે જે લોકો ફેરવેલ લે છે એમને આપણે એક સ્પેશિયલ ગિફ્ટ જે હોસ્ટેલ તરફથી એમની મેમરીઝ માટે આપવામાં આવે છે એને અમે એઝ અ અવોર્ડ તરીકે આપીએ છીએ અને એક શેશ આપીએ છીએ જે એમની ફ્રેન્ડે એમને નામ આપ્યું છે. પ્લસ બહુ બધી છોકરીઓએ અલગ અલગ ગ્રુપ પરફોર્મન્સ કર્યા છે, સોલો પરફોર્મન્સ કર્યા છે, સિંગિંગ કર્યું છે, પ્લસ એક સ્પેસિફિક ડ્રામા લઈને આવ્યા છે અને સ્ટાર પરફોર્મન્સ ઓફ ધ ઇવેન્ટ ન્યૂઝ ચેનલ જેવું લઈને આવ્યા છે કે એ લોકો આખી SMJVની ડિટેલ્સ આપણને એવી રીતે સમજાવશે. તો આ છે અમારા આજનો આખો કાર્યક્રમની પ્રકૃતિ. આજે કેટલા વિદ્યાર્થીઓ વિદાય લેશે? આજે 32 છોકરીઓ અમારા સાથેથી વિદાય લેવાની છે. બહુ જ અમને દુઃખ થાય છે એમને એક એવા કઈ ફેકલ્ટીઝની છે? બધી અલગ અલગ ફેકલ્ટીની છે. કોઈ મેડિકલની છે, કોઈ કોમર્સથી છે, કોઈ CA છે, એવી રીતે અલગ અલગ ફેકલ્ટીઝથી છે બધા. આપનું નામ? મારું નામ હું પ્રેક્ષા ગાંધી. ચેરિટી કમિશનરના હુકમ બાદ ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ યથાવત. ચેરિટી કમિશનર દ્વારા કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ એ 686માં કરાયો હુકમ, જે હુકમને કુબેર મંદિર હાલના ટ્રસ્ટી દિનેશગીરી તેમજ નનગીરી દ્વારા નકાર્યો. ચેરિટી કમિશનરના કર્મચારીઓ રજાના દિવસે હુકમ બજાવવા કુબેર મંદિર પહોંચ્યા. ચેરિટી કમિશનર દ્વારા પૂજારીઓ તરફે હુકમ પરંતુ સ્પષ્ટ ન આવતા વિવાદ વધુ વર્ક્યો.
કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટી વિવાદને લઈને પણ ચેરિટી કમિશનરનો હુકમ. નિરંજનની પંચાયતી અખાડાની દાનપેટીઓ કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ. દાનપેટી તેમજ પંચાયતી અખાડાની દાન પાવતી બદલવા કર્મચારીઓ દ્વારા મંદિર ખાતે પ્રક્રિયા. નિરંજનની પંચાયતી અખાડાના 2 ટ્રસ્ટીઓ દ્વારા ઓર્ડરને લઈને 2 મંદિર જુદા હોવાનો ખુલાસો. કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલો હોવાનો ખુલાસો. નિરંજની અખાડાના 2 ટ્રસ્ટીઓ દ્વારા 7/12/94 સર્વેમાં નિરંજની અખાડા તેમજ તેમના ટ્રસ્ટનો A675 નોંધણી નંબર અલગ હોવાનો ખુલાસો. ચેરિટી કમિશનરના હુકમને લઈને મંદિર ટ્રસ્ટી મંડળ અને પૂજારી મંડળના સામસામા આક્ષેપ. મંદિરના હક અંગે પૂજારી મંડળ તેમજ ટ્રસ્ટી મંડળ બંને પોતે સાચા હોઈ કરી રહ્યા છે દાવો. પૂજારીઓને મંદિરમાં પ્રવેશ આપવા તેમજ મંદિરની જૂની દાનપેટીઓ પુનઃ મંદિરમાં સ્થાપિત કરવાની ચેરિટી કમિશનરના કર્મચારીઓ કવાયત હાથ ધરી છે. जय कुबेर जय महाकाली माँ। आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ये जो है उनका ऑर्डर है 686 नंबर का जो है ऑर्डर है, यानी 6 कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर 88 आता है, ये गांव के अंदर है, ये उसका ऑर्डर है। और ये जो मंदिर है निरंजनी पंचायती अखाड़ा कुबेर भंडारी मंदिर 675 नंबर ट्रस्ट का जो नोंदणी नंबर है ये है, इसका 7/12 नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है, ये आप सब लोग देख सकते हैं। और उन्होंने जो भी ऑर्डर किया है वो 686 का ऑर्डर है, वो गांव के अंदर है। फिर भी हम समझ करके चलते हैं, जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि 7/12 सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें। ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करें कि ये कौन सी जगह का ऑर्डर है। एक मंदिर के अगर 2-3 नाम होते हैं तो दूसरे मंदिर में जाकर के कब्जा नहीं किया जा सकता है, तो ये चीज का ध्यान देंगे। 25 નાકામે સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા દ્વારા જે હુકમ કરવામાં આવેલો છે એ હુકમની અમલવારી કરવા અર્થે આવેલા છીએ. અમારી સાથે નિરીક્ષક શ્રી ગ્રામ્ય નિરીક્ષક શ્રી શહેર અને અમારી સાથે એક કર્મચારી સંયુક્ત ચેરિટી કમિશનરના. અમલવારીમાં કયા કયા મુદ્દા છે, શું કાર્યવાહી? એ બાબતે આપણે પછીથી વધારે ડિસ્કસ કરીએ તો સારું રહેશે. કામગીરી પૂર્ણ કરવાનું છે. અત્યારે હાલ એ બાબતે જાણીએ અંદર બધા અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. પેટીઓની બદલ ફેર માટે પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી. એ પેટીઓ ત્યાં આગળ હતી, એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી તે જગ્યાએ નથી, તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા અર્થે આવેલા. હુકમણીમાં બીજા કયા કયા મુદ્દાઓ સામેલ હતા સાહેબ? વજવણીમાં પછીથી તમને વધારે જવાબ આપીશ. અત્યારે જે હુકમ કરવામાં આવ્યો છે એ 686 નો હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે કુબેર મંદિર છે તે એ 675માં નોંધાયેલું છે. રજિસ્ટર નોંધણી શું કહેશો? અમે જે સમયે કામગીરી કરવા અર્થે આવ્યા હતા આ જગ્યા પર આવેલા હતા, આ જગ્યાએ જ અમે શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થા કરનારી એ 686ની કામગીરી કરેલી છે, પંચક્યાસ કરેલા છે અને દાનપેટી સીલ કરેલી છે અને તે મુજબની જ કામગીરી કરવા અત્યારે આવેલા છે. 6 મહિનાથી 5 મહિનાથી કામગીરી અહીંયા આગળ જ કરતા હતા. પરંતુ 7/12માં તો અત્યારે હાલ જે છે એ બાબત જુડિશિયલ એ બાબતે કોઈ કોમેન્ટ ના કરી શકાય. ઠીક છે, આભાર. પૂજા કરવા નથી દીધી એ તો કહે છે પૂજા કરવા દઈશું. ના, અમને સદંતર જૂઠું બોલે છે. અમને ગત 28 તારીખે રાત્રે બાઉન્સરો દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવેલ છે અને પછી કોઈ દિવસ મંદિર પરિસરમાં આજે પણ પ્રવેશ કરતા રોકેલા છે. અમારે એવું કહેવું પડે કે અમારો દર્શન કરવાનો તો અધિકાર છે અને કોઈ માણસે છીનવી ના શકે અમારી જોડેથી, એ કહીને અમે અંદર આવ્યા છીએ. તો જો એવું, અને બીજું કે ધારો કે અમને રોકતા ના હોય તો અમારે કમ્પ્લેન કરવાની જરૂર કેમ પડી? ચેરિટી કમિશનરશ્રીએ ઓર્ડર કરવાની જરૂર કેમ પડી આ બાબતે? અને પોલીસને સૂચના આપી છે કે ભાઈ અમને પોલીસનું રક્ષણ આપો. એટલે આ તો લિટરલી લેન્ડ ગ્રેબિંગ, મિલકત પચાવી પાડવાના બદ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય છે. મનસ્વીપણે ટ્રસ્ટ ચાલે તે બધા ટ્રસ્ટીઓ ભેગા મળી બહુમતીથી ઠરાવ કરીને નિર્ણય કરે. કોઈ એક જણના મનમાં ફાવ્યું, 2 જણના મનમાં ફાવ્યું એ રીતે કોઈ નિર્ણય ના થાય. આ તો મનસ્વીપણે કરી રહ્યા છે. 3 ટ્રસ્ટીઓએ પોતે પણ કમ્પ્લેન કરી છે. એમની સામે 5માના 3 ટ્રસ્ટીઓ પણ કમ્પ્લેન કરી છે કોર્ટમાં કે ભાઈ આ 2 જણ ગેરકાયદેસર ખોટા કૃત્ય કર્યા છે, મંદિરની મિલકત તોડી નાખી છે. કોને પૂછીને કર્યા બધું? આજે ચેરિટીએ હુકમ કર્યો છે, એમાં કયા કયા મુદ્દા સામેલ છે? બધું જ, કે એમાં લખેલું જ છે કે આ સંસ્થા જે છે
આ મિલકતો જે છે એ આ સદર ટ્રસ્ટની કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની છે, એટલે એના બોર્ડ પાછા લગાવી દો. એની દાનપેટીઓ આ લોકો 24 દાનપેટીઓ સીલ કરેલી હતી ચેરિટી કમિશનરે, એ ઉઠાઈ ગયા છે, એ પાછી લઈ આવો. પાવતી બુકો બદલી નાખી છે, QR કોડ બદલી નાખ્યા છે, બધા પાછા કુબેર સંસ્થાનના કરી દો. અને કુબેર સંસ્થાનના પૂજારીઓ જે વંશ પરંપરાના પૂજારી ભાગીદાર છે એમને પૂજા અર્ચના કરતાં રોકાવે એવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. हिंदुस्तान जिंदाबाद, आतंकवाद मुर्दाबाद, आवाज दो हमें. કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં ઉપલેટા મુસ્લિમ સમાજ આવ્યો રોડ પર. જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો સહિત તમામ આગેવાનો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. હાલના કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં આપણા ભારતના હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમાજના અનેકે પિતા, પતિ, ભાઈ અને પરિવારોની છત્રછાયા ગુમાવી છે. તેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ મુસ્લિમ સમાજના દ્વારા બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો તેમજ બાળકો જુમ્માની નમાઝ બાદ જકરિયા ચોક ખાતે એકત્ર થઈ વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજી પહેલગામમાં થયેલ હુમલાનો વિરોધ નોંધાયો હતો. આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ભારતીય હોય, જેથી ભારતના મુસ્લિમોની પણ ખૂબ જ લાગણી દુભાઈ છે, જેને લઈ ઉપલેટા મુસ્લિમ સમાજના પણ ખૂબ જ શોકની લાગણી છવાય છે, જેને લઈને બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ એકત્રિત થઈ જકરિયા ચોકથી લઈ ગાંધી ચોક, બાવલા ચોક, રેલવે સ્ટેશનના નાગનાથ ચોકથી મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી હુમલાવારોને, આતંકવાદીઓને તાત્કાલિક અસરથી પકડી જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરવામાં આવી હતી. આવા અનેકે વાર થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસીઓ અને જવાનો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પસરી જવા પામે છે. જેથી આવા હુમલાઓને દેશમાં વખોડી કાઢી આવા હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી ખતમ કરવા જોઈએ અને દેશને સુરક્ષિત રાખવા આવા બનાવો ન બને તેવી તકેદારી અને સુરક્ષાને લઈ હુમલાવરોને જડબાતોડ જવાબ આપવા તમામ ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. पहलगाम कश्मीर में जो आतंकी हमला हुआ है, हम इसका सख्त विरोध करते हैं. हम हुकूमत हिंद से अपील करते हैं कि इन आतंकवादी को पकड़ा जाए, सख्त से सख्त सज़ा दी जाए, कड़ी से कड़ी सज़ा दी जाए. और जो लोग जिनकी जान गई है उनके लिए हम गम मनाते हैं, अफसोस मनाते हैं. गम में हम बराबर शरीक हैं. हिंदुस्तान से हम मोहब्बत करते हैं. हमारे पैगम्बर ने हिंदुस्तान के लिए और अपने वतन के लिए वतन की मोहब्बत को ईमान का हिस्सा बताया है. हम सबसे अच्छा और बेहतर हमारे हिंदुस्तान को मानते हैं. हम हिंदुस्तान से मोहब्बत करते हैं. हिंदुस्तान पे कोई भी सामान उठेगी, कोई भी आग उठेगी, हम उसका मुकाबला करेंगे और हम हमारे हिंदू भाई के साथ बराबर हिंदुस्तान से मोहब्बत करने में बराबर शरीक हैं. मैं मौलाना बिलाल अहमद रज़वी, काजी शहर उपलेटा. इस वक्त हम लोग 25/4/2025 मामलतदार ऑफिस में जो हाजिर आए हैं, शहर के बाइज़्ज़त लोग हाजिर हुए हैं. हमारा आने का मकसद ये है कि 22/4/2025 पहलगामा कश्मीर में जो आतंकी हमला हुआ है, इसका हम सख्त विरोध करते हैं. जिन लोगों ने ऐसी ख़तरनाक साजिश की, दरिंदगी की, हम उसकी मजम्मत करते हैं. हिंदुस्तान की हुकूमत से अपील करते हैं कि ऐसे लोगों पे सख्त से सख्त सजाएं दी जाए, इनके साथ कार्रवाई किया जाए, जेल के सलाखों में बंद किया जाए. और हम लोग चूँकि हिंदुस्तान से मोहब्बत करते हैं, पैगम्बर आज़म सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने हुब्बुल वतन निस्फुल ईमान, वतन से मोहब्बत आधा ईमान कहा है
ईमान का हिस्सा कहा है। इस वक्त हम लोग तमाम हिंदुस्तान के लोगों से और ख़ास करके हमारे शहर के तमाम लोगों से, मुसलमानों से मैं अपील करता हूँ कि हम एक दूसरे के साथ मिलकर इन आतंकवाद के ख़िलाफ़ सख्त से सख्त मजम्मत करें और हुकूमत हिंद से अपील करें कि इनके साथ सख्त से कार्रवाई किया जाए और इनको जेल के सलाखों में भेजा जाए। फ़कत वस्सलाम। તાજેતરમાં અમદાવાદ ખાતે પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સેરેમની 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભૂતપૂર્વ સચિવ શ્રી પી.કે. લહેરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ફિલિંગ મલ્ટીમીડિયા ચેરમેન શ્રી અતુલભાઈ શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં યોગ અને એક્યુપ્રેશર એક્સપર્ટ યોગાચાર્ય શ્રી રાજેશ બારોટને પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યોગાચાર્ય શ્રી રાજેશ બારોટે યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ સુપર્દ અને ઇન્ટરનેશનલ તાઇવાન ખાતે બ્રોન્ઝ મેડલ વિજેતા થયેલ છે. યોગાચાર્ય શ્રી રાજેશ બારોટ ક્રિકેટર હાર્દિક પાંડ્યા, ઇમરાન પઠાન, યુસુફ પઠાન, અર્જુન તેંડુલકર, યુવરાજ સિંહ તેમજ એથ્લેટ પીટી ઉષા, ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક અંબાણી તેમજ ભૂતપૂર્વ ક્રિકેટર ઇન્ડિયા ટીમના કેપ્ટન શ્રી દત્તાજી રાવ ગાયકવાડને એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ અને યોગા અભ્યાસની તાલીમ આપેલ હતી. आपको राष्ट्रीय योग प्रशिक्षण में स्वर्ण पदक विजेता, अंतर्राष्ट्रीय स्तर पर ताइवान में कांस्य पदक विजेता है आप, और इसके अलावा गुजरात सरकार के द्वारा योग में सरदार पटेल पुरस्कार से भी आप सम्मानित हैं। क्रिकेटर हार्दिक पांड्या, इरफान पठान, यूसुफ पठान, चेतेश्वर पुजारा, युवराज सिंह, हरमनप्रीत सिंह जैसे कई क्रिकेटर्स, एथलीट्स और दिग्गज लोगों के टीम को आपने योग और एक्यूप्रेशर थेरेपी के साथ साथ प्रशिक्षित किया है। આજે ચૈત્ર માસનો અંતિમ દિવસ, ચૈત્ર વદ અમાસની તિથિ અને રવિવારના દિવસને અનુલક્ષિત તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. હિન્દુ શાસ્ત્રમાં ચૈત્ર માસને પિતૃ માસ તરીકે ઓળખાય છે, જે પિતૃ કાર્યો તેમજ શિવ પૂજન, દર્શન અને આરાધના માટે અત્યંત પુણ્યશાળી અને શ્રેષ્ઠ મનાયો છે. ત્યારે આજ ચૈત્ર વદ અમાસ અને રવિવારનો દિવસ હોય, ડભોઈ તાલુકાના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે નિયમિત અમાસ ભરનાર શ્રદ્ધાળુઓ સહિતના શિવ ભક્તો મહાસાગર ઉમટ્યો છે. કુબેર દાદાના અમાસના દર્શન શિવ ભક્તો માટે ખૂબ પુણ્યકારી અને મનોવંશકારી ફળ આપનાર હોય. ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિવિધ રાજ્યોમાંથી ભાવિ ભક્તો આજે દર્શનદાતા માટે આવતા હોય છે. ચૈત્ર માસ દરમિયાન નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમાનું પણ વિશેષ મહત્તમ હોય. આજે આ નર્મદા પરિક્રમાનો અંતિમ દિન હોય. દૂર દૂરથી નર્મદા પરિક્રમા અર્થે આવેલ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી નર્મદા સ્નાન તેમજ કુબેર દાદાનો લાભ લેવા પધારી રહ્યા છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા દર્શનાર્થે લાઇનમાં ઊભી રહેતા શિવભક્તો ગરમીથી બચવા મંડપ, ઠંડા પાણી સહિત ભોજન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મીડિયા સાથે વાતચીતમાં મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીએ શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક રીતે દર્શન કરવાનો અનુરોધ સાથે પહેલગામમાં આતંકીવાદીઓ દ્વારા થયેલ હુમલામાં મોતને ભેટેલા તમામ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સરકાર કડકમાં કડક પગલાં ભરે તે માટે અનુરોધ કર્યો હતો. તો પહેલગામના હુમલા બાદ મંદિર પ્રશાસન દ્વારા હિન્દુ સિવાય કોઈને મંદિરમાં પ્રવેશ કરવો નહીં, ઠેર ઠેર બોર્ડ લગાડવામાં આવ્યા છે. આજરોજ અમે કુબેર ભંડારી દાદાના દર્શનાર્થે આવેલા હતા. ચૈત્ર મહિના દરમિયાન નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું અનેરું મહત્વ હોય. દેશ વિદેશના લોકો પણ આ ઉત્તરવાહિની પરિક્રમા કરવા અર્થે નર્મદાના કિનારે ચાણોદ ખાતે અને આવેલા હતા. આજે આ ચૈત્રની છેલ્લી અમાસ હોય, અમાસના દિવસે દૂર દૂરથી આ દાદાના દર્શનાર્થે અનેક વિસ્તારના લોકો ખૂબ મોટી માત્રામાં દર્શને આવ્યા છે. દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે. સાથે સાથે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે ઘણી બાધાઓ પણ રાખતા હોય છે અને આ બાધાના ભાગરૂપે પણ ઘણા દર્શનાર્થીઓ આજે મોટી માત્રામાં દર્શન આવેલા હતા. આપણે અહીંયા આગળ આવીને દાદાના દર્શન કરીએ છીએ. સાથે સાથે દૂધ, જળ, ફૂલ, હાર અને બીલીપત્ર વગેરે દાદાને અર્પણ કરી અને ધન્યતા લોકો અનુભવી રહ્યા છે. जय कुबेर, जय महाकाली माँ। आज चैत्र मास की
अमावस्या का दिन है। कुबेर दादा के दर्शन के लिए हजारों लाखों की संख्या में लोग बहुत दूर दूर से, महाराष्ट्र से, एमपी से, दूर दूर से लोग आए हुए हैं। कुबेर दादा के प्रति लोगों की श्रद्धा है कि इतने दूर से आने के बाद भी उनको कोई थकावट महसूस नहीं होता, और हर महीने अमावस्या के दिन सभी लोग दर्शन करने आते हैं। माँ नर्मदा का दर्शन करते हैं, स्नान करते हैं। और इस समय उत्तर वाहिनी परिक्रमा चलती है चैत्र मास में पूरा 1 महीना। तो आज उसका अंतिम दिन है। आज के दिन वहाँ पर भी लाखों की संख्या में लोग दर्शन कर रहे हैं और माँ नर्मदा मैया का उत्तर वाहिनी का परिक्रमा भी कर रहे हैं। समस्त आने वाले भक्तों के लिए भोजन प्रसादी की व्यवस्था, भोजन प्रसाद ग्रहण करें, शांतिपूर्वक दर्शन करें, आप सबके मनोरथ पूर्ण हो, ऐसी कुबेर दादा से, महाकाली माँ से आशीर्वाद प्राप्त हो, ऐसा कामना करते हैं। और पुलवामा जो ये अभी हमला हुआ, इसमें हमारे जितने भी जो यहाँ के जो श्रद्धालु हैं या कहीं के भी हों, जो पर्यटक थे, उनको जिस तरीके से इन आतंकवादियों ने वहाँ पर मार गिराया है, बहुत ही निंदनीय है। इसके लिए सरकार को ऐसा कदम उठाना चाहिए कि दोबारा से कोई, और सबसे मेन चीज़ उन आतंकवादियों को जो सहयोग करते हैं, सबसे पहले उनको भून लेना चाहिए। जिस दिन ऐसा होना शुरू हो जाएगा तो आतंकवादियों को जो मदद मिलती है वो बंद हो जाए, तो सारे आतंकवाद भी खत्म हो जाएगा। और समस्त जितने भी हमारे भाई लोग शहीद हुए हैं या उनका शरीर, कुबेर दादा से प्रार्थना करते हैं कि उनको अपने चरणों में स्थान दें, उनके परिवार वालों को जो है सांत्वना दिल मिले। जय कुबेर, जय महाकाली माँ। મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।